પહોંચી જાવ છો સાહેબ. હિતેન્દ્રભાઈ આપ જોડાયેલા રહો. કિસ્સું કેટલું ખાલી થાય ને એ મને ખબર છે. નિશાંતભાઈ મારી સાથે જો. નિશાંતભાઈ કેટલું દર્દ થાય તમારા પક્ષે તો આ મુદ્દો ઉઠાવ્યો, ટ્રાન્સપોર્ટ એસોસિએશને ઉઠાવ્યો, આંકડા પણ એમને આપ્યા. રોનકભાઈ, સૌપ્રથમ તો બહુ સ્પષ્ટ વાત કરવા માંગુ છું કે અત્યાર સુધી એબીપીના કેમેરાએ ગુજરાતમાં ઘણા એવા નકલી ટોલ બતાવ્યા, પરંતુ આ તો એવું જોવા મળી રહ્યું છે કે અસલી ટોલ નાકામાં નકલી ઉઘરાણું આવા દિવસો ગુજરાતને જોવા મળ્યા છે. તમે જુઓ કે સમાજની આપાધાપી, લોકોને એક ડેસ્ટિનેશનથી બીજા ડેસ્ટિનેશન પર ઝડપી પહોંચવું છે, એમાં ક્યારે પણ આપણે લોકો ટોલ કેટલો ભરવો જોઈએ, ટોલના નિયમો શું છે, ટોલ ક્યારે આપણને બાદ મળી શકે, આપણે આ પૂછવાનું રહી જાય છે. પરંતુ આજના તમારા હું તો બોલીશના આ એપિસોડમાં કેટલાય લાખો મધ્યમ વર્ગ અને ગરીબ લોકોની આંખો ખુલશે કે આટલા કરોડોના વેપલા થઈ રહ્યા છે, ટોલ બંધાઈ જાય છે, ટોલના નાણાં વસૂલ થઈ જાય છે, તેમ છતાં ગુજરાતના 53 ટોલ નાકામાંથી 9 ટોલ નાકા એવા કે જે 2-2, 3-3 ગણું ઉઘરાવી ચૂક્યા છે. મારી જાણકારી પ્રમાણે દેશના 20 મુખ્ય ટોલ નાકામાંથી ગુજરાતના 5 ટોલ નાકાનો સમાવેશ થાય છે. શું એ દેશના 20 મુખ્ય ધોરીમાર્ગમાંથી એટલા એકદમ સ્માર્ટ ધોરીમાર્ગમાંથી શું ગુજરાતના 5 ધોરીમાર્ગનો સમાવેશ થાય છે? રાષ્ટ્રીય ધોરીમાર્ગ આજે રાષ્ટ્રીય ખાડા માર્ગ બની ચૂક્યો છે. અને જો ખરેખર રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે તો ટોલના નામે આર્થિક રીતે કમર તોડી દે છે આમ જનતાની. અને જો એ રાષ્ટ્રીય ધોરીમાર્ગ રાષ્ટ્રીય ખાડા માર્ગ છે તો એ કમર તોડી નાખે છે, ફિઝિકલી શારીરિક કમર તોડી નાખે છે વ્યક્તિઓની. તમે જો સમજવા જેવી વિચાર છે કે તમે ટોલ ઉઘરાવો, અમે તો કહીએ છીએ કે તમે દર વર્ષે 100 ના 150 રૂપિયા કરો, 100 ના 175 રૂપિયા કરો, પણ સામે એવી ફેસિલિટી તો ઇન્ક્રીઝ કરો. તમે જો કે આજે કોઈ પણ ટોલ નાકા, પછી હાલોલથી વડોદરાનો હાઈવે હોય, મહેસાણા વાળો હાઈવે હોય, તમે જાઓ એટલે રખડતા ઢોરના કારણે એક્સિડન્ટ થાય, ભારી વાહનો જે ફર્સ્ટ લેનમાં ચલાવતા હોય છે એના કારણે અકસ્માતમાં લોકોના મોત થતા હોય. તમે એ ફેસિલિટી તો આપી નથી શકતા. માત્ર 2019 થી 2023માં 5 વર્ષમાં ગુજરાતના ધોરીમાર્ગો ઉપર 9860 લોકોના મોત થઈ ગયા. અરે મોત તો તમે સમજો, પણ સામાન્ય વોશરૂમ, સામાન્ય ટોયલેટની પણ ફેસિલિટી તમે ટોલ ઉઘરાવ્યા પછી નથી આપતા. કેમ આમ નાગરિક તરીકે મારે ને તમારે ટોલના બધા નિયમોનું પાલન કરવાનું? પેલા ભાઈ કે મિનિસ્ટર કે ફાસ્ટેગ લગાવવાનું કમ્પલસરી, તો આપણે રાતોરાત દોડાદોડ કરવાની, બેંકોના ફોર્મ ભરવાના, ફાસ્ટેગ લગાવવાના. પણ જો 10 સેકન્ડથી વધારે તમારી ને મારી ગાડીએ ટોલ નાકે ઊભી રહે છે તો કેમ સરકારી નિયમ પ્રમાણે, નેશનલ હાઈવે ઓથોરિટીના નિયમ પ્રમાણે ટોલ માફી નથી મળતી આપણને? કેમ કોઈ પણ ટોલ પાસે 100 મીટરના રેડિયસમાં જે પીળી પટ્ટી લગાવવાની હોય છે આપણને જોવા નથી મળતી? 100 મીટરની અંદર ગાડી હોય ને ટોલ ભરવો પડે, 100 મીટરની બહાર જે ગાડી હોય ને ટોલ ના ભરવો પડે. આ નેશનલ હાઈવે ઓથોરિટીનો નિયમ આમ આદમીને કેમ સહન કરવું પડે? રોનકભાઈ, તમે 500 કરોડની જગ્યા પર 2000 કરોડ ઉઘરાવી લો, અમને એમાં વાંધો નથી. અમે આમ આદમી તરીકે તમારો સવાલ તમને ક્યારેક ક્વેશ્ચન કરવા નથી આવતા. અમારો ક્વેશ્ચન એટલો છે, તમે આટલા ટોલ ઉઘરાવ્યા પછી પણ અમને ફેસિલિટી નથી આપી શકતા, અમને ટ્રાફિક જામમાં અટવાઈ નાખો છો. માનનીય નીતિન ગડકરી સાહેબ ખૂબ જ સારું કામ કરી રહ્યા છે રોનકભાઈ, હું બિરદાવું છું કોંગ્રેસના પ્રવક્તા તરીકે. જુલાઈ 2010માં મેં એમને એક લેટર લખેલો કે ગુજરાતના રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર અને સ્ટેટ હાઈવે ઉપર સૌથી વધારે જે એક્સિડન્ટ થઈ રહ્યા છે એ ફર્સ્ટ લેનમાં ભારદારી વાહનો અને અન્ય વાહનો ફર્સ્ટ લેનમાં કન્ટિન્યુઅસ ચલાવે છે, એમાં ડ્રાઈવર કન્ફ્યુઝ થાય છે ને થાય છે, તો એ ટોલ નાકાની જવાબદારીમાં આવે છે. તમે ટોલ ઉઘરાવો છો, તમારી પેટ્રોલિંગ વેનની જવાબદારીમાં આવે છે કે તમારે આ ટ્રાફિક સમસ્યાઓનું નિવારણ કરવાનું. સાથે સાથે હું એ પણ કહેવા માંગુ કે આજે તમે કહેજો કે ગુજરાત દેશમાં 3જા નંબર પર આવી ગયું હોય ટોલની ઉઘરાણીમાં. 24,780 કરોડથી વધારેનો ટોલ ગુજરાતની જનતાએ આટલા વર્ષોમાં આપ્યો હોય તો ગુજરાતની જનતાને રેગ્યુલર બેઝિસ ઉપર તમે આપી શું રહ્યા છો? જ્યારે પણ ભીડ જી નિશાંતભાઈ, સમય માફ કરજો, સમયનો અભાવ છે, કારણ કે મારામાં બીજું કોઈ ફાસ્ટેગ ચાલતી નથી. જે સમય છે પ્રમાણે ચાલુ પડે, માફ કરજો. હિતેન્દ્રભાઈ થોડો વધુ સમય અપાઈ ગયો કારણ કે દ્વંદ પણ થયો હતો. પણ એક વાત હિતેન્દ્રભાઈ માનવી પડશે, હું પણ માનું છું, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે જબરજસ્ત ક્રાંતિ થઈ છે. એક્સપ્રેસ હાઈવે મળ્યા છે, નવા હાઈવે મળ્યા છે, એ હકીકત છે. અદ્ભુત હાઈવે મળ્યા છે, એ પણ હકીકત છે. પણ એ પણ ન ભૂલવું જોઈએ કે જ્યાં ટોલ ઉઘરાય છે ને ત્યાં નિશાંતભાઈ કહેતા હતા એમ ટોયલેટ બાથરૂમની સુવિધા જોજો એટલે ખબર પડશે. તકલીફ એ છે જે નિશાંતભાઈ કહેતા હતા આવું કેમ કરે છે, આવું કેમ કરે છે, આનો સીધો જવાબ છે આપણે નાગરિકો આપણા હક માટે અવાજ ઉઠાવતા શીખ્યા નથી.